નમસ્તે, મારું નામ ડૉક્ટર જયદીપ માંગરોલિયા છે. હું ન્યુરોફિઝિશિયન છું. આજે હું તમને વિન્ટરના મહિનાઓમાં સ્ટ્રોક એટલે કે પેરાલિસિસનું પ્રમાણ કેમ વધી જતું હોય છે એ જણાવવા માંગુ છું. કોમનલી ઠંડીના મહિનાઓમાં એવું જોવા મળતું હોય છે કે આપણા મગજ તરફ જે લોહી પહોંચાડતી નળી હોય એ સંકોચાતી હોય છે. એ સંકોચનને કારણે બ્લડ પ્રેશરનું પ્રમાણ ખૂબ જ વધી જતું હોય છે અને તેને કારણે ઠંડીના મહિનાઓમાં સ્ટ્રોકનું પ્રમાણ ખાસું એવું વધી જતું હોય છે. આ સિવાયના બીજા ઘણા પરિબળો હોય છે, જેમ કે ઠંડીના સમય દરમિયાન લોકોને ડિહાઇડ્રેશનનું પ્રમાણ માન્યતા કરતાં વધારે થતું હોય છે, કારણ કે પરસેવો થતો નથી અને યુરિનનું પ્રમાણ વધતું હોય છે, જેનાથી લોકો પાણી ઓછું પીતા હોય છે, જેને કારણે ડિહાઇડ્રેશન થાય છે. ઠંડીના ગાળા દરમિયાન હાથ અને પગ ઠંડા થઈ જતા હોય છે, જેને કારણે તે અંગો તરફ બ્લડ પ્રેશર અથવા તો બ્લડનું વોલ્યુમ વધી જતું હોય છે અને તેને કારણે મગજ તરફ બ્લડનું વોલ્યુમ ઘટી જતું હોય છે. આ બધા પરિબળોને કારણે વિન્ટર સિઝન્સમાં સ્ટ્રોક એટલે કે પેરાલિસિસ ખાસો એવો વધી જતો હોય છે. હવે આનાથી બચવા માટે શું કરવું? તો આનાથી બચવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે બ્લડ પ્રેશરનું રેગ્યુલર કંટ્રોલ ચેકઅપ થવું જોઈએ અને જો એ વધારે રહેતું હોય તો તેને તમારા ફિઝિશિયન પાસે ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. વહેલા સવારના કલાકો તમારે બને એટલા ગરમ કપડાં પહેરવા જોઈએ, કેમ કે સ્ટ્રોકનું પ્રમાણ વહેલી સવારે એટલે કે સવારના 4 થી 7 સ્ટ્રોક વધારે જોવા મળતો હોય છે. સાથે સાથે પાણીનું પ્રમાણ દિવસમાં અને રાતે પણ વધારે રાખવું જોઈએ. સાથે સાથે જો તમારે બ્લડ પ્રેશર, હાર્ટનો પ્રોબ્લેમ, કિડનીના પ્રોબ્લેમ, આવા દર્દીઓએ રેગ્યુલર ટ્રીટમેન્ટ લેવી જોઈએ. એના ડોઝેસ મિસ ના થવા જોઈએ. થેન્ક યુ.